હાલો દોસ્તો, આજે આપણે વાત કરીશું આપણા ગુજરાતના શેઠ એવા ગૌતમ અદાણી વિશે. હવે મેં શેઠ શબ્દ શું કામ વાપર્યો કે આપણા ગુજરાતમાં જે વેલ્ધીએસ્ટ પર્સન હોય ને, મતલબ કે જેની પાસે સારા એવા પૈસા, અને શેઠ કહીને સંબોધવામાં આવે છે. તો આપણે એની વાત કરીશું. હવે આ આપણા શેઠ, એની પાછળ અમેરિકા હાથ ધોઈને પડી ગયું છે. પહેલાં હિન્ડનબર્ગ રિપોર્ટ આવ્યો તો એમાં ઘણા ખરા શેર ધોવાઈ ગયા. પછી આપણા સેબી અને સુપ્રીમ કોર્ટે કીધું કે હિન્ડનબર્ગ રિપોર્ટ એકદમ ફેક હતો અને એનું કંઈ જ પણ એમાં તથ્ય હતું નહીં. ચલો માની લઈએ. હિન્ડનબર્ગ એક શોર્ટ સેલર છે, એટલે એને આ શેરમાં વેચવાલી એટલે કે સેલિંગ દેખાડ્યું હશે અને પછી રિપોર્ટ જાહેર કરો એટલે શેર નીચા જશે તો એને ફાયદો થશે. સમથિંગ આવું કંઈક હોય. આપણે બહુ સાઉન્ડ નથી ટેકનિકલી આમાં શેર બજારમાં, પણ આવું હશે. તો ચલો, એ તો એનો પોતાનો પ્રોફિટ શોધતો હશે એટલે આ વસ્તુ કરી હશે. હવે એક નવું ગતાકડું આવ્યું છે અમેરિકા તરફથી. અમેરિકાની એક કોર્ટ છે, આપણે જેવી રીતે સેશન કોર્ટ હોય ને, જિલ્લા તાલુકામાં કાર્યરત હોય એ ટાઈપની ત્યાં કોર્ટ છે. તો એ કોર્ટને કંઈક વસ્તુ મળી છે, એના આધારે એ લોકોએ વોરંટ ઇસ્યુ કર્યું છે. ગૌતમ અદાણી, સાગર અદાણી ગૌતમ અદાણીનો ભત્રીજો છે અને બીજા 5 લોકો છે. હવે 5 લોકો કોણ છે નામ જાણવાની જરૂર નથી, કારણ કે એટલી ફેમસ પર્સનાલિટી નથી. એટલે આપણે ગૌતમ અદાણી, સાગર અદાણી એ બંનેની વાત કરીશું. હવે અમેરિકાના પેટનું પાણી હિલોરા મારે છે. શું કામ? કે એક ગરીબ દેશ ભારત, જેની 80% લોકો રેશન કાર્ડમાં જે વસ્તુઓ મળે ને એના ઉપર જીવે છે. બરાબર? 80% વસ્તી રેશન કાર્ડની જે વસ્તુઓ મળે, મતલબ કે દાળ છે, ચોખા છે, ઘઉં છે, એના ઉપર જીવે છે. એવા દેશનો એક માણસ દુનિયાના 3જા નંબરના વેલ્ધીએસ્ટ પર્સન કેવી રીતે બની શકે? પોસિબલ તો છે નહીં, હા ને? એટલે અમેરિકા કદાચ એવું વિચારતું હશે કે આ માણસને આપણે આગળ વધવા દેવો નથી. વેલ્ધીએસ્ટ પર્સનમાં તો આપણે અમેરિકાના લોકો જ હોવા જોઈએ. પણ હવે આ લોકોએ એક વોરંટ ઇસ્યુ કર્યું છે, તો શેના માટે કર્યું છે એની જરા ચર્ચા કરીએ. કદાચ આમાં અમેરિકા ચલો ગૌતમ અદાણીને નીચું પાડવા જ માગતી હોય કે ભાઈ આ માણસ અમને જોઈએ જ નહીં. જે ટોપ લિસ્ટ હોય 25નું 50નું કરોડપતિ કે દુનિયાના જે અરબપતિ છે એમાં ગૌતમ અદાણી ભારતનો કોઈ માણસ જ ન હોવો જોઈએ. ચલો લેટ ઇટ બી, આપણે એ રીતે વિચારી લઈએ. હે, તો હવે આ કોર્ટ જે છે, FBI દ્વારા એક ઇન્વેસ્ટિગેશન કરાયું. FBI બહુ ફેમસ છે, આપણે ઘણા હોલિવૂડના મૂવીમાં જોઈએ છીએ કે FBI ઇન્વેસ્ટિગેશન કરતી હોય, એ જ FBI. બરાબર? તેમાં શું મળ્યું કે સાગર અદાણી છે, જે એઝર પાવર અમેરિકામાં એ ચલાવે છે અને ત્યાં બોન્ડ છે, ડિબેન્ચર છે, સમથિંગ આવું. એક ડિબેન્ચર માની લો, ડિબેન્ચર આપણો પ્રચલિત શબ્દ છે. એ ઇસ્યુ કરે અને એ લોકો પાસેથી પૈસા લે અને એ પૈસા ભારતમાં રોકાણ કરે, સમથિંગ આ ટાઈપ. હા, આ તમને આગળ કામ લાગશે. અત્યારે તમને ખાલી રેફરન્સ આપી દઉં છું. એઝર પાવર છે, બરાબર? એ સાગર અદાણી, જે ગૌતમ અદાણીનો ભત્રીજો 30 વર્ષની ઉંમરનો છે, એ સંભાળે છે. હવે આ કોર્ટનો આરોપ શું છે? સેશન કોર્ટનો આરોપ, એમનો આરોપ એમ છે કે ભારતની એક કંપની છે, ગવર્મેન્ટ કંપની. કઈ કંપની? તો હું વાંચીને તમને સંભળાવું. SECI, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ કંપની છે જે સેન્ટ્રલ લેવલ ઉપર વર્ક કરે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની એક કંપની છે, એમાં ગવર્મેન્ટ ઓફિશિયલ હોય. તો એઝર પાવર અને SECI એટલે કે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આ બંને વચ્ચે કરાર થાય છે. શું કરાર થાય છે? કે સોલરનો જેટલો પાવર આ અદાણી મતલબ કે પ્રોડ્યુસ કરે, તો એ પાવર SECI ખરીદશે. ઓકે, અહીં સુધી ક્લિયર? SECI ખરીદશે, પણ SECI પોતે એક કોઈ વેચવા માટે સમર્થ કંપની નથી. તો SECI શું કરશે કે સ્ટેટમાં જે કંઈ બોડી હોય, જેમ કે આપણે ગુજરાતમાં GEB છે, ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડ, એટલે ઇલેક્ટ્રિસિટી બોર્ડ સમથિંગ. ઓકે, તો એને પાવર વેચશે. અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ હશે. તો SECI આ જે સ્ટેટ પાવર બોર્ડ હોય ને, એ લોકોને ઇલેક્ટ્રિસિટી વેચશે. તો એઝર પાવર જે સાગર અદાણી ચલાવે છે એ અને SECI, આ બંને વચ્ચેનો કોન્ટ્રાક્ટ કે તમે સ્ટેટને અમે જે સોલરમાંથી વિદ્યુત પ્રોડ્યુસ કરવી, એટલે સમથિંગ 12 ગીગાવોટ, 12 ગીગાવોટ સૌર ઉર્જા, સોલર એનર્જી આપવાનો કોન્ટ્રાક્ટ. બરાબર? તો SECIને આપી દીધું, પણ SECI એ કોને વેચશે? સ્ટેટને વેચશે. પણ હવે વસ્તુ શું થાય છે? અહીંયા સુધી ઠીક હતું. ઓકે, ચલો, એમાં કઈ વસ્તુ
ફાઇન્ડિંગ્સ કોર્ટને મળ્યો કે નહીં મળ્યો 2 નંબરની વાત છે, પણ અહીંયા સુધી ઠીક હતું કે એજર પાવર અને SCCI એ બંને વચ્ચે કોન્ટ્રાક્ટ થયો કે એ લોકો સ્ટેટને વેચશે. પણ જ્યારે SCCI એટલે કે આ ગવર્મેન્ટ કંપની સ્ટેટ પાસે જાય છે, ફોર એક્ઝામ્પલ માની લો કે GEB ગુજરાત બોર્ડ પાસે આવે છે, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એની પાસે આવે છે, SCCI કહે છે કે અમારી પાસે સોલર પાવર છે 12 ગીગાવોટનો, તમે ખરીદો. ઠીક છે, તો ગુજરાત બોર્ડ શું કરશે કે ભાઈ તમારે શું રેટ છે, તો રેટ ફોર એક્ઝામ્પલ માની લો પર યુનિટ 20 રૂપિયા, ફોર એક્ઝામ્પલ, આવો કોઈ આમાં ઉલ્લેખ નથી કરેલો, 20 રૂપિયા. તો ગુજરાત બોર્ડ શું કહે છે, અમે તો કે કસ્ટમરને 6-7 રૂપિયામાં વેચીએ છીએ પર યુનિટ, તો 20 રૂપિયા તમને બહુ મોંઘું પડે, તો કોન્ટ્રાક્ટ કેન્સલ થઈ જાય. પછી SCCI અલગ અલગ સ્ટેટની સાથે ડીલ કરવાની ટ્રાય કરે છે, પણ બધા સ્ટેટને એ ભાવ બહુ જ મોંઘા લાગે છે, કારણ કે એટલામાં કસ્ટમરને વેચી નહીં શકાય, બરાબર. તો પછી આ જે ગૌતમ અદાણીની કંપની છે, બરાબર, એ શું નક્કી કરે છે કે આપણે સ્ટેટના જે ઓફિશિયલ છે, જે સ્ટેટ લેવલે કાર્યરત છે બોર્ડમાં, ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં, તો લોકોને આપણે બ્રાઇબ આપીએ. બ્રાઇબ શું આપશું, કેટલી આપશું, શું લાગે છે? 10 લાખ, 20 લાખ, 30 લાખ? ગવર્મેન્ટ ઓફિશિયલને કેટલી બ્રાઇબ આપવાનું આ લોકોએ વિચારેલું હશે? 50 લાખ, ચલો છોડો, 1 કરોડ, ચલો 10 કરોડ, નહીં, આનાથી બી ઉપર 2200 કરોડ, અંદાજે $265 મિલિયન, એટલે કે 2200 કરોડ કે 2000 કરોડ, 2000 કરોડ પકડી લો, ચલો આપણે રાઉન્ડ ફિગર 2200થી નીચે આવી જઈએ, 2000 કરોડ રૂપિયાની બ્રાઇબ આપવાનું નક્કી થાય છે. હવે આ નક્કી થાય છે તો આ વસ્તુ એમના હવામાં ઉડતી તો નહીં હોય, કોઈની કોઈ જગ્યાએ આ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી થઈ હશે, અથવા તો કોઈ જગ્યાએ સેવ કરવામાં આવેલું છે, કોને કેટલા આપવાના, શું કામ આપવાના, અને એ આપીને શું કામ કરાવવાનું. તો આ બધી વસ્તુ સેવ કોનામાં થઈ, તો કે સાગર અદાણીના મોબાઈલમાં અથવા તો લેપટોપમાં, બરાબર. એમાં એને સેવ કરી, સ્ક્રીનશોટ લીધા કે ભાઈ આપણે આ ઓફિશિયલને આટલી બ્રાઇબ આપી અને એના બદલામાં આપણે આ કામ લેવાનું છે. ઓકે, ચલો ત્યાં સુધી ઠીક છે. હવે આ સાગર અદાણીનો મોબાઈલ કે લેપટોપ કે એ કોર્ટમાં કેવી રીતે જાય, એ થોડું આપવાનું સામેથી નહીં. તો 2023માં એક FBI દ્વારા રેડ પાડવામાં આવી, રેડ અથવા તો એમ માની લો કે સર્ચ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલું, જેમાં સાગર અદાણીના દરેક ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એને જપ્ત કરી લીધા. અને FBI શું કર્યું, એ જપ્ત કરેલા ઇન્સ્ટ્રુમેન્ટમાંથી તો કે ચલો આમાંથી ડેટા રિકવર કરો જે છે, તો પછી સ્ક્રીનશોટ મળી ગયા, ઇવન એક્સેલ શીટે મળી ગઈ કે કોને કેટલા પૈસા આપવાના છે, અને એ બધા ડેટામાં નામ ગૌતમ અદાણીનું છે, પણ ગૌતમ અદાણીનું નામ ક્લિયર કટ મેન્શન નથી. ગૌતમ અદાણીનું નામ કેવી રીતે મેન્શન છે, તો કે મિસ્ટર A, નંબર 1 મિસ્ટર A, ધ બિગ મેન, અને ન્યુમેરો દી એવું કંઈક હતું. હવે એ કંઈક જે હોય લેટ ઇટ બી, એ હું નીચે કેપ્શનમાં લખી દઈશ શું હતું એ. તો એના નામથી એને સંબોધવામાં આવેલું છે આ ડીલમાં, કે બિગ મેન આવું કહે છે કે ભાઈ આ બ્રાઇબ આપો અને આપણો કોન્ટ્રાક્ટ પૂરો કરો. હવે વસ્તુ જોવાની એ રહી કે આ કોન્ટ્રાક્ટ કદાચ થઈ જાત, બરાબર, 2200 કરોડ અથવા ચલો 2000 કરોડ એટલી બ્રાઇબ છે, આ કોન્ટ્રાક્ટ જો થઈ જાત તો અદાણીને શું ફાયદો થાત? તો એવું એઝમ્પશન છે, હકીકત તો અલગ હોઈ શકે કદાચ, કે 16 થી 17 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થાત આવતા 10 કે 20 વર્ષોમાં અદાણીને, હે ને? તમે વિચારો મિત્રો કે આટલો મોટો અરબપતિ છે, જે એક ટાઈમે વર્લ્ડના 3જા નંબરનો રિચેસ્ટ વ્યક્તિ હતો, એની હજી પણ લાલચ જતી નથી. મિત્રો વિચારવા જેવી વાત નહીં કે આટલું કમાઈને પછી જો લાલચ ન જાય ને તો આ જીવન જ નર્ક છે. અને આપણે 20-30 હજારનો પગાર કમાઈ નહીં, તે મહિનાની આવક નક્કી નથી હોતી. એક લારીવાળો જ્યારે લારી ખોલીને ઊભો રહે ને એની સાંજે કેટલા પૈસા કમાશે નક્કી નથી હોતું. કોઈ વાર બધું બનાવેલું લઈને પાછો જાય છે, છતાંય એના જીવનમાં સંતોષ હોય છે ને, તો આ એના માટે સ્વર્ગ છે. પણ આટલો વેલ્ધીએસ્ટ વ્યક્તિ જો આવી લાંચ, બ્રાઇબ, આ બધા આરોપ લાગે ને તો એનું જીવન અહીંયા જ નર્ક છે. વાત સાચી નહીં? હા, ચલો થોડું હું ઓફ ટ્રેક થઈ ગયો, લેટ ઇટ બી. આ બાબતનો વિષય નથી, પણ એક વાત એ છે કે કદાચ માની લો આ ડીલ થઈ ગયું હોત અને આ વસ્તુ બહાર ન આવી હોત. પણ જો કેવું છે કે અદાણી ઇન્ડિયન ગવર્મેન્ટ ઓફિશિયલને બ્રાઇબ આપવાનો છે, અમેરિકાને શું લેવા દેવા? આજ એક સાજિશ હોઈ શકે. વિચારો તમે
કે અદાણી કે એનો ભત્રીજો જે હોય ઇન્ડિયન ગવર્મેન્ટ ઓફિશિયલને બ્રાઇબ આપવાનો છે, તો આમાં તો 100% એમ કહી શકાય કે અમેરિકાના પેટમાં ખરેખર પાણી ઉછાળા મારે છે, એને અદાણીને આગળ જવા દેવો નથી. તો ચલો એ વાત ઉપર થોડી ચર્ચા કરીએ. તો અમેરિકાને શું લેવા દેવા? ચલો, એ બ્રાઇબ તો ઇન્ડિયન ગવર્મેન્ટને આપે છે, અને બ્રાઇબ તો આપણે બહુ સામાન્ય વસ્તુ છે, મતલબ એક સામાન્ય એક દાખલો કઢાવવા જેવો આવકનો તો પણ 10, 20, 30, 40, 50, 100, 150 જેવા એ બ્રાઇબ આપવી પડે છે. ચલો લેટ ઇટ બી, આપણે એક કોમન છે, એટલું બધું અઘરી વસ્તુ નથી. પણ વસ્તુ ક્યાં છે? જે એઝર લિમિટેડ છે ને, એઝર પાવર, એ અમેરિકામાં કંઈક બોન્ડ ઇસ્યુ કર્યા, એમાંથી પૈસા એ જનરેટ કરશે, મતલબ અમેરિકન ઇન્વેસ્ટરના પૈસા લેશે. કંઈક $600 મિલિયન હતા, આંકડો કદાચ આગો પાછો હોઈ શકે છે, $600 મિલિયન હતા. એ અમેરિકામાં આપણે કેમ ભારતમાં ડિબેન્ચર ઇસ્યુ કરી, પબ્લિક પાસે પૈસા લઈએ, એનું એને વ્યાજ આપીએ, એટલે ઠીક છે, ચલો લેટ ઇટ બી, આ વસ્તુ થઈ ગઈ. તો એ જ સેમ વસ્તુ એને અમેરિકામાં કરે એઝર પાવર દ્વારા, અને એમાં સાગર અદાણી જે અમેરિકામાં સ્થિત છે, અને એના દ્વારા તેને બોન્ડ ઇસ્યુ કર્યો $600 મિલિયનનો, અને પૈસા અમેરિકાના જે ઇન્વેસ્ટર છે ને એ રોકશે. પણ અમેરિકામાં એક વસ્તુ છે કે અમેરિકાનું પબ્લિક કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા રોકે ને તો એ પૈસા બ્રાઇબમાં નહીં જવા જોઈએ. તમે વિચારો લોકો કે એક અમેરિકા એવી કન્ટ્રી છે કે એના ઇન્વેસ્ટરો પૈસા રોકે છે. આમ આપણા ભારતમાં ઇન્વેસ્ટર પૈસા રોકે એનો શું ઉપયોગ કરશે? પ્રમોટર કે જે હોય એ લોકો, એનો આપણે કોઈ હિસાબ નથી માંગતા. પણ અમેરિકા એવું કહે છે કે અહીંથી તમે ફંડ રેઝ કરો છો તો એ ફંડનો બેસ્ટ ઉપયોગ થવો જોઈએ, બ્રાઇબમાં નહીં જવા જોઈએ, એ એમનો લો છે, બરાબર? તો આ કોઈને કોઈ ફરિયાદ થઈ હશે કે આ લોકો 2020થી આ રીતે ફંડ રેઝ કરે છે અમેરિકામાંથી, અને એ ફંડનો ઉપયોગ ભારતમાં બ્રાઇબ આપવામાં કરે છે. તો અમેરિકા વિચાર્યું કે આપણા પૈસા શું કામ બ્રાઇબમાં જવા જોઈએ? ભલે ભારતમાં જાય છે, કન્ફર્મ છે, પણ આપણા પૈસા બ્રાઇબમાં શું કામ જવા જોઈએ? તો અમેરિકાએ ઇન્વેસ્ટિગેશન કરાયું, અને એમાં આ સાગર અદાણીના બધા મોબાઈલ છે, લેપટોપ છે, આ બધી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એ બધા કબજે કરી, અને પછી એરેસ્ટ વોરંટ જાહેર કર્યું, અને એમાં આ બધી ફાઇન્ડિંગ્સ એ લોકોએ રજૂ કરી કે આવું છે. 2019-20થી આ બધો ધંધા આ લોકોના ચાલે છે, બરાબર? તો અમેરિકન ઇન્વેસ્ટરના પૈસા બ્રાઇબમાં જવા નહીં જોઈએ. તો વિચારો, આ કન્ટ્રી આમ તો આગળ નથી, દુનિયાની મહાસત્તામાંથી બની નથી બેઠી. બ્રાઇબરી, કરપ્શન, ભ્રષ્ટાચાર, આ પ્રત્યે કેટલા લોકો જાગૃત છે કે અમારો પૈસો બીજા દેશમાં પણ ભ્રષ્ટાચાર તરીકે નહીં જવો જોઈએ, ભ્રષ્ટાચારમાં નહીં જવો જોઈએ. સારી વાત નથી આ? ચલો આપણે હજી માની લઈએ કે ગૌતમ અદાણીને એક નીચું પાડવાનું ષડયંત્ર જ છે. ખાલી અને ખાલી એક જેપીસી, જોઈન્ટ આપણે જે પાર્લામેન્ટમાં ચાલે છે જેપીસી, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, એનું ગઠન કરી દેવામાં આવે. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં શું હોય કે વિપક્ષ નેતા હોય, એક શાસક પક્ષનો નેતા હોય, અને બીજા 2-4 લોકો હોય. એ ડિપેન્ડ કરે કેવી રીતે એને ફોર્મ કરવી. તો એનું ઇન્વેસ્ટિગેશન કરાવી લે. જો અદાણીમાં નિર્દોષ હોય ને તો આપણે માની લઈએ કે અમેરિકા ખરેખર ભારતને નીચું પાડવા જ માગે છે, બરાબર ને? હવે એક વસ્તુ આમાં એ માની લો, કદાચ આમાં જે 2200 કરોડ છે ને, એમાં 1750 કરોડનો તો વહીવટ ખાલી અને ખાલી આંધ્રપ્રદેશમાં થયેલો, કે ત્યાંના ઓફિશિયલ જે છે ને ગવર્મેન્ટના, એ લોકોને બ્રાઇબ આપવામાં કે 12 ગીગાવોટનો પાવર ખરીદો, અને બીજા ઉપરના જે વધેલા રહ્યા, બરાબર, 250 કરોડ માની લઈએ, તો એ અલગ અલગ સ્ટેટમાં એ લોકોએ બ્રાઇબરી આપેલી. પણ માની લો ફોર એક્ઝામ્પલ કે ગુજરાત બોર્ડ અદાણી જોડે એગ્રી થઈ ગયું હોત, જે બી, મને ગર્વ છે ખરેખર આવો કોઈ કોન્ટ્રાક્ટ થયો નહીં. એ લોકો એપ્રોચ તો કરેલા જ નથી ગુજરાતના અધિકારીઓને, પણ ગર્વ છે આવું કોઈ એ લોકોનું મિશન પાર પડ્યું નહીં. પણ માની લો કે ગુજરાતમાં આ જે એઝર પાવર છે એને કોન્ટ્રાક્ટ થઈ ગયો હોત તો શું થાત? આપણે અત્યારે જે ₹7, ₹8 યુનિટ વાપરવી છે ને, એના ₹12, ₹15 થઈ જાય. હવે આ પૈસા કોના ખીચામાંથી જાય? સરકારનામાં કોઈ લોસ નથી. લોસ કોને છે? તમારા મારા જેવા સામાન્ય મિડલ ક્લાસ માણસને. આંધ્રપ્રદેશમાં કોન્ટ્રાક્ટ થઈ ગયો તો એ લોકોના કેટલા પૈસા દર મહિને 2 મહિને જ્યારે બિલ આવે ત્યારે ખીચામાં જાય, અને આ કોના પૈસા જાય? અત્યારે સામાન્ય માણસ જે ભીખ માગે છે ને એને લાઇટની જરૂર છે સાહેબ. જે બે ટાઈમની રોટલી કમાવા માટે, ખાવાનું કમાવા માટે
રસ્તા ઉપર બેસીને કંઈ ને કંઈ વેચે છે ને નાની મોટી વસ્તુ, સાહેબ એની તો લાઇટ વગર નહીં ચાલે. તમે વિચારો, આ લોકોના ખીચામાંથી આવા અરબપતિઓ પૈસા કઢાવવા માગે છે. ક્યાં જશે આ દેશ? વાત સાચી ખોટી બેન ભૂલી જઈએ, અમેરિકાનું ષડયંત્ર જ સમજી લે. પણ આવી ડીલ કદાચ થઈ ગયો હોત ને પૈસા આ ભાવ વધી ગયો હોત, અમેરિકા કે ફાઇન્ડિંગ ન જાહેર કર્યો હોત, તો આપણે શું વિચારીએ? એક સામાન્ય ભાવ વધારો છે, સમયની સાથે ઇલેક્ટ્રિસિટીના ભાવ વધ્યા છે, એવું વિચારી લઈએ ને. વિચારવા જેવી વાત છે સાહેબ. આ લોકો આ જે બ્રાઇબ આપે છે 2200 કરોડની કે 2000 કરોડની, આ કોના ખીચામાંથી કાઢવાના? આપણા ખીચામાંથી. અને એ સિવાયનો 17,000 કરોડનો પ્રોફિટ કરવાને કોના ખીચામાંથી કરવાના? આપણા ખીચામાંથી. આપણે તો આપી દઈએ, ચલો મિડલ ક્લાસ છીએ, સહન કરી લઈશું. જે કંઈ શોખ લાગે બધું મિડલ ક્લાસ જ સહન કરે છે. શેર બજાર પડી ભાંગ્યું, કોણ સહન કરે છે? મિડલ ક્લાસ. કારણ કે સૌથી મોટો રિટેલ ઇન્વેસ્ટર તો એ જ છે. તો ગવર્મેન્ટને એક નમ્ર વિનંતી છે, આવી બધી માલ પ્રેક્ટિસીસ છે બંધ કરાવો. લોકોનું પેશન્સ, ધૈર્યનું ટેસ્ટિંગ ન કરો પ્લીઝ. આ બધી પ્રેક્ટિસીસ અમીરને ઓર અમીર તમે બનાવો છો. આ લોકો ક્યાંય ને ક્યાંય વર્લ્ડના 1 નંબર ઉપર આવી જશે ને આ લોકોની ભૂખ ક્યારેય ખતમ નહીં થાય. ખબર ને આ લોકો કેટલી પેઢીઓનું સાદું કરવા માટે પ્રયત્નો કરે છે. ખરેખર આપણા શેઠને પણ હું એક સલાહ આપવા માગીશ. ગુજરાતના છો, ગુજરાતી તમારા જીવનમાં લાવો. ગુજરાતી શું કલ્ચર છે, માણસ મરી જાય છે બીજા માણસની સેવા કરવા માટે અહીંયા, અને તમે બીજાને લૂંટીને, કોને લૂંટો છો તમે? એ લૂંટવાનું બંધ કરો પ્લીઝ. હું આવો વિડીયો બનાવું, આ ફર્સ્ટ ટાઈમ આ મારો વિડીયો છે. આવું બનાવવામાં કે આ વસ્તુનો મને શોખ નથી, પણ આવું જોવાય ને રહેવાતું નથી અને મારાથી કંઈ થતું પણ નથી, તો શું કરું? ચલો વિડીયો જાહેર કરી દઈએ. સમજ આવે કે નહીં આવે બીજા નંબરની વસ્તુ છે, પણ એક વસ્તુ જે સમાજની સામે લાવવાની ને એ હું પ્રયત્ન કરું છું. તો આજે બસ આટલું જ. આ બધા શેઠ લોકો છે ને, આ લોકો બહુ વધારે ભેગું કરવા માગે છે ને આપણે આપશું, પણ તમે સારી રીતે આ પૈસા કમાવો. તમે તમારી દરેક વસ્તુ અમે જ ખરીદીએ, કોણ ખરીદે છે? સારી રીતે કમાવો. આજ માટે બસ આટલું જ. જય હિન્દ, નમસ્કાર, જય ભારત.